તો એ મને મળી ગયા. તો એ ગુરુની બધી બેલી હારી, ગુરુની કૃપા, ગુરુની દયા, ગુરુની રેમ, તો એ મને પ્રાપ્ત થયું. પછી ગુરુએ શું કર્યું? ત્રિવેણીમાં ચડાયા. ત્રિવેણીમાં આપણું આ શરીર છે, શરીરની અંદર ઈંગલા, પિંગલા અને સુષુમ્ના, આ ત્રણ નાડીનો સુગમ ધાર્યો. તો એ ત્રણ નાડીઓમાં એ શુદ્ધ થયું. આપણી જે વ્યક્તિ છે, આપણી બુદ્ધિ છે, આપણું ચિત્ત છે, આપણું મન છે, બધું એ સાત્વિક થયો. એ સાત્વિક ભાવ થયો ત્યાં આપણા પ્રેમને વૈરાગને જાણવાની ઈચ્છા થઈ ને આપણે એ સાક્ષાત કરી લીધો અને જોઈ લીધો. એમાં ચોખ્ખું થયું, ત્યાં ઈચ્છા હું થયું ને, ચોખા વગર કંઈ થતું નથી. એટલે એ નાડીઓ શુદ્ધ થયું, પવિત્ર થયું. પછી મારું તારું મૂકી દીધું. મારું શું તારું શું બધા જે આગળ મેલા મનડા ઢોયા રે, નિજ ઘેર સત ઘેર પાછા આવ્યા. આપણું મન જે હતું મેલું હતું, રજોગુણી તમોગુણી હતું, એ સટોગુણી થઈ ગયું. એ મન ધોવાઈ ગયું. પછી પોતાના ઘરમાં પાછું આવ્યું. પહેલાં બહાર ભટકતું હતું, સત ઘેર પાછા આવ્યા. આત્મા સત્ય તો આપણા હૃદયમાં બેઠો હોય તો એ ઘરમાં પછી અંતર્મુખ થયું મન. એટલે પછી એને જાણ્યું કે આ જ વાત હોય ને સાચી વાત હોય. તો એ પછી એને શું લાગવું? જોયું, એને પછી નિરીક્ષણ કર્યું, આ છે શું વસ્તુ? તો કે આ નામ નથી, રૂપ નથી, ગુણ નથી, અને શું કહીએ કે તો એ નામ રૂપ ગુણ એથી ન્યારું. એ ચેતન શક્તિ ન્યારી હે ને, એનું શું નામ આપો? નામ અપાય એનું કંઈ છે? આ સંતો આપી નથી શક્યા કોઈ. એ તો એનું નામે ન કહે, રૂપે ન કહે, ગુણે ન કહે, એથી ન્યારું હે. નામ રૂપ ગુણ નથી, ગુરુએ બતાવ્યું મઠી. તો કેટલી મહેનત કરતા હતા, અમને ઈચ્છાઓ હટ્યું કે કાંક જડે, કાંક જડે, કાંક જડે. તઈ આજે તારો ઉગો ધર્મ, તારો ઉગો આ બાપાના પાવનધામમાં આપણે આવ્યા બધા, તઈ આ વાત થઈ. તો એ ગુરુએ મઠીને બતાવ્યું. અનુભવે આવ્યા રે, મેં જોઈ લીધું. અનુભવ એટલે દેખેલું, અનુમાન એટલે સાંભળેલું. તો હવે તમે જોઈ લીધું, એ અનુભવ કહેવાય. તો હવે હું દેખી ગયો, મારું સ્વરૂપ એમાં પુરવાઈ ગયું, મારું ચિત્ત એમાં પુરવાઈ ગયું. એટલે હવે મને જન્મ મરણ નથી. હું નીકળી ગયો બારે. તમે એમ કહો હવે કાંઈ નથી, આવે બસ નીકળી ગયો, આપણે છૂટી ગયા. તો તમે છૂટી લાવો. કશો હજી બંધાણો તો બંધાયેલો રહેશો. તો આ નામ રૂપ ગુણ નથી, ગુરુએ બતાવ્યું નથી, અનુભવ મને થઈ ગયો. હવે મને જન્મ મરણ નથી. પછી આ પાંચ તત્વો આ શરીરમાં પિંડ બંધાણો, તો એને પરખી લીધો, એટલે ઓળખી લીધો. પાંચ તર્ક ઓળખી લીધા, પાંચ તર્ક પરખી લીધા, આત્માના દર્શન કીધા. પછી આત્મા શું હોય? શરીરની બધી ખબર પડી ગઈ. શરીર આ નાડીઓ એ બધા શરીરની સામગ્રી છે. તો આ આત્મા ચેતન છે એ અલગ હે. તો એ મેં જાણી લીધું. એટલે હવે મારે ભવોભવની ભાંગી ભ્રાંતિ, જે ભ્રાંતિ હતી, અજ્ઞાનતા હતા, અંધારું હતું, અવિદ્યા હતી, મજદૂર થઈ ગઈ. મેં દેખી લીધું આંખેથી કે આ જ વસ્તુ હોય. એટલે એમાં પછી સંશય ના લઈ આવો. સંશય આવે તો પ્રશ્ન કરજો, પૂછજો. તો આ સંશય રહિત થઈ જાય જીવાત્મા. કારણ કે જોઈ લેતા ને જોવાની વાત. આમ આંખ વીંચીને આશ્રય તમે કરીએ આપણે તો હજી સાચું ના હોય. પણ આપણે આ દ્રષ્ટિથી આપણે જોઈ નિરીક્ષી લીધું, એટલે એમાં કોઈ ફેર ના આવે.
સપનામાં આળપંપાળમાં એ સાચું એ ન થાય, એ ખોટું હોય, એ ન પડે. પણ આંખેથી દર્શીને જોઈ લીધું એ સાચું, તો એ આપણે કરી લીધું. નવી સૃષ્ટિ, નવી દ્રષ્ટિ, પછી આનંદની સહી વૃષ્ટિ, અખંડ આનંદ આવ્યો મારા ભેગી આખી દ્રષ્ટિ. બધા આ જીવાત્માઓ તો એ બધા એક જ છે, બધે તદરૂપ થઈ ગયા, બધા એ બધા એક થઈ ગયા. શરીરના પાંઢા અલગ છે એટલે એ જુદા એમ લાગે રહ્યા, પણ વાસ્તવમાં તત્વ જે છે એ એક જ છે. જેમ ઘીની જોત હોય તો એક જોત પ્રગટેરી એમાંથી આપણે 10 જોતું લગાડી તો એ એના જ સ્વરૂપ હોય. જોત એવી નહીં હોય, જરા ફેરફાર ન હોય. એમ પરિબ્રહ્મ નારાયણ આ બધી જોતું હોય, આ બધી જોતું હોય. બધા આ શરીર ધારણ કરી આ કોડિયું, આ શરીર રૂપી કોડિયું હોય, આ કોડિયાની અંદર આ મૂકીએ એટલે આ શરીર પ્રકાશ દે, નહીં તો પ્રકાશ આપે નહીં. આ શરીર રૂપી કોડિયું હોય એમાં આત્મરૂપી આ જોત પડે. જેમાં છીપલામાં સમુદ્રમાં છીપું ધાર્યું તો છીપલામાં મોટી ધાર્યું, એમ આ શરીર આપણું છીપલું હોય. આ સંતો કંઈક ઉદાહરણ દીધા તો એ છીપલું દરિયામાં થાય, દરિયામાં એ છીપલું થાય, છીપલાની અંદર એ મોટી થાય તો એ મોટી કેટલીક હવા લાખની કિંમતનું મોટી હોય. એમ આ સંસાર સાગરમાં તો આ બધા છીપલા શરીર રૂપી છીપલા, તો એની અંદર આ મોટી હે, જે ચેતન જે છે એ મોટી હે. તો એ મોટીને દુનિયા સંસાર એ ખારો સમુદ્ર હે, એમાં આ બધા છીપલા પડ્યા. તેમાં એમાં જ્ઞાની પુરુષો હોય ડૂબકી મારે તો જેમ દરિયામાંથી લઈ આવે એમ પણ તમને આ સંસારમાં આ ડૂબકી મારીને આ છીપલાને એકત્ર કરી ખોલીને તમને આ વટાળમાં આ મોટી આ વાત ઈ જ આવેલી મોટી આવે, જોત આવે, દીવો આવે, ભલે તો એ વસ્તુ એકની એક. તો કે નેજામાં 3 રંગ દીઠા, એકતાના ભાવો મીઠા. પછી ભગવાનનો નેજો હોય તો એ નેજો હોય તો એમાં ગમે તે નાતી જાતિ ન હોય, એક જ ચેતન એટલે ચેતન. એ સ્ત્રીની પુરુષનો એનો ભેદ પણ ના હોય. તો એવા સંતોનું જીવન, એની ચિંત, એની વૃત્તિ, એની દ્રષ્ટિ આવી હોય. બધામાં એકતાના ભાવ, બધામાં એક ચેતન દેખાય. એકતાના નિજામાં 3 રંગ દીઠા, એકતાના ભાવો મીઠા. લાલ પીળો લીલો બધા દેવ એમાં દીઠા. તો લાલ પીળો ને લીલો આ કેમ ધાર્યા? આ જગતની અંદર બધા કલર છે, પેલા ભણતા ને એમાં કવિતા આવતી, લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય. તો એ લાલ પીળો લીલો તો આ જીવાત્મા જેનો રજોગુણી આત્મા હે તો એનો રંગ લાલ થશે, રજોગુણીનો લીલો થશે ને તમોગુણીનો લાલ થશે, અને સત્વગુણી હશે એનો પીળો થશે, ધોળો થશે. પડી સમજે? તો એ 3 રંગ દીઠા. તો અત્યારે આપણે એ જોઈને રંગ કલર હજી જોઈને નાખ્યા એ બાકી રહી ગયું એટલો કલર વાળો એમ ને. કોઈ 3 જાતના ભેદ એમાં, કારણ કે જીવાતમાં બધા હરખા હોતા નથી. રજોગુણી, તમોગુણી, સટોગુણી. દીવામાં જેવો કાંચો હોય ને એવો પ્રકાશ આપે. મેસ જામી ગયો તો પછી પ્રકાશ ઓછો દે,
એમાં રજોગુણી આત્મા, તમોગુણી આત્મા એ પ્રકાશ પહોંચાડે, અને જે સત્વગુણી આત્મા એ પ્રકાર લાઇટ મળે. તો આપણે બધાએ સત્વગુણ ધ્યાન કરી, ચિંતન કરી, અને આ સમય હવે થઈ રહેવા આવ્યો એ, અને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ બધા જીવાત્માનું આ અંદરની વૃત્તિઓ છે એ શુદ્ધ કરી, પવિત્ર કરીને એક ચેતનમાં નિષ્ઠા રાખજે, અને તારા ચરણમાં રાખજે, અને દરેક જીવાત્માઓને તું સમાવી લાગી લેજે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણા જ એક શિષ્યભાઈનો પ્રશ્ન છે. હે ગુરુ મહારાજ, આત્મા અને પરમાત્માનું સ્વરૂપ એક છે. જે આત્મા પરમ ગતિને પામતા નથી તે ફરી જન્મ મરણના ફેરામાં આવે છે, પરંતુ જે આત્મા પરમ દિવ્ય ગતિને પામે છે તે આત્મા પછી જન્મ મરણ એમને હોતું નથી, તો તે આત્મા પરમાત્મા કહેવાય? પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી, અમારા પ્રશ્નના સમાધાન માટે આપ શ્રી કૃપા કરશો. એટલે એ આત્મા અને પરમાત્મા સવારના છત્રમાં પરિભ્રમ વિશેનું ઉદાહરણ આપ્યું હતું કે જેવી રીતે અગ્નિ હોય, અગ્નિનો કોલસો હોય, તો એ કોલસાને ઠોકર મારવામાં આવે તો એની અંદરથી અગ્નિની અનેક ચિણગારીઓ બહાર નીકળે છે. તો એ ચિણગારીઓ અગ્નિ જ હોય છે. એમ પરિભ્રમ નારાયણ અંશમાંથી આ આત્માઓ પેદા થયા છે. એટલે એ જેમ અગ્નિ જ કહેવાય છે, એમ આ પરમાત્માનો અંશ આત્મા એ પણ સદગતિને પામેલો હોય, સાત્વિક હોય, તો એ પણ પરમાત્મા કહેવામાં આવે છે. જગત એને ભગવાન તરીકે ઓળખે છે. ઉપમા ભગવાન આપે છે. ગીતાની અંદર કૃષ્ણ ભગવાને તો અર્જુનને ઉપદેશ કર્યો હતો, તો એ પણ કૃષ્ણ ભગવાન આખી દુનિયા ભગવાન તરીકે માને છે. કેવી રીતે? બીજો પ્રશ્ન. હે ગુરુદેવ, આ શરીરમાં આત્માનું સ્થાન કઈ જગ્યાએ છે? તમે ગઈકાલે, આજ અને પરમ દિવસ કહેતા રહ્યા કે અંદર છે, બહાર છે, બહાર છે, અંદર છે. તો શરીરમાં આ આત્માનું સ્થાન ચોક્કસ કઈ જગ્યાએ, અને એનું સ્મરણ, ચિંતન કેવી રીતે કરું? આ પ્રશ્નના અમારા મનના સમાધાન માટે આપ શ્રી કૃપા કરશો. આપણું પરમાત્માએ આ શરીર બનાવ્યું છે, તો એ શરીરની અંદર જે નાડીઓ છે, ઈંગલા, પિંગલા અને સુષુમ્ના, તો એ નાડીઓના પોઈન્ટ જે છે તે પોઈન્ટ ગળાની અંદર, જેને ગટુકો કહેવામાં આવે છે, ગટુકો કહેવામાં આવે છે, ત્યાં ગોળ દડા જેવું કણી હોય, તો એ કણીની અંદર બે નાડીઓના પોઈન્ટ હોય, નેગેટિવ, પોઝિટિવ. વચમાં સુષુમ્ના આત્મા, સુષુમ્ના નાડી કહેવામાં આવે છે. એના વચ્ચેમાં એ બે થાંભલીઓ છે નાડીઓની, તો એને આ આત્મા દ્વારા
ગ્રંથ જાય રહ્યો, ઉપર મસ્તકમાં અને નીચે શરીરમાં, આખા શરીરમાં એનું પ્રકાશ ફેલાઈ રહ્યો. અને ગમે ત્યાં શરીરની અંદર ઓપરેશન આપણે થાય, પણ જો આ ઘટુકામાં તમે કરો તો એ થાય નહીં, માણસ તરત જ ખલાસ થઈ જાય. તો એ મેઇન પોઈન્ટ આ ઘટુકામાં રહેલો હોય. આત્મા ઘટઘટ વ્યાપી ગયો હોય. ઘટઘટ વ્યાપી એટલે આ ઘટુકો છે, આ ગોળ દડો છે, તો એની અંદર એક ડાબડી હોય, એની અંદર નાડિયું હોય બે, તો એની અંદર આ ચેતન શક્તિ રહેલી છે. ઘણા એ વળી વાત કરે કે આપણા શરીરમાં ડાબે પાસે છે, કોઈ કહે છે જમણે પાસે છે, એ બધે આશરા કરે, પણ એ છાતીની આટા બધાએ ડૉક્ટરો પાસે એ બધાએ ખોલીને બહાર કાઢી નાખે. પણ આ ઘટુકાની અંદર કાંઈ કરી શકાય નહીં. અને માણનો પ્રાણ જાય તો ફાંસો કાઢે, ઘટુકો દબાવે, આ ગોળ જે કણી છે ને આ આધારે આમાં ધુજારી આવે, કંપન થાય, આમાં પાવર ઉપર અને નીચે જાય રહ્યો. તો અમને આ જેટલો અનુભવ છે એટલી વાત અમુકને રજૂ કરી રહ્યા, અને નહીં તો આનો કોઈ છેડો લઈ શક્યા નથી. આખું શરીર કપાઈ જાય, પણ આ અહીંયા કપાડવું નથી. અહીંયા કાપી જુઓ તમે, તરત ખલાસ થઈ જશે. પડખે અહીંયા કાણા કરશે, અહીંયા કરશે, અહીંયા કરશે, પણ આમાં કરી જુઓ. આ પ્રત્યક્ષ દાખલો. અને શાસ્ત્રની અંદર ઘટઘટ વ્યાપી, તો આ ઘટુકો કયો? ઘટ એટલે શરીર ગળો કયો? આ ઘટુકો આનો આધારે આ એક દબાણો પોઈન્ટ તો ખલાસ. અમારા સમજણ પ્રમાણે આ વાત કરીએ. ત્યાર પછી બીજા એક શિષ્યભાઈનો પ્રશ્ન છે કે હે ગુરુદેવ, આ શરીરમાં રહેલા અંતઃકરણમાં ડૂબકી કેવી રીતે લગાવાય, અને આ ડૂબકી લગાવવાની રીત કેવી છે, એ જરા પદ્ધતિસર આપ આ પ્રશ્નના જવાબ આપવાની કૃપા કરશો. બુદ્ધિ આપણા મગજમાં રહેલી છે. મગજ એ ઓફિસે આ શરીરની ઓફિસ મગજે જે કાંઈ ચિંતન કરીએ, જે કાંઈ વિચારો હોય આપણા, તો એ બધા મગજમાંથી નીકળે છે. અને પછી આ વાણી દ્વારા એ બહાર આવે છે. એને લીયાવામાં વાણી ના ઓટો બહાર આવી શકે નહીં. આપણે ઘડીને તૈયાર કર્યા હોય, આમ કરું, પણ જ્યાં સુધી વાણી દ્વારા બહાર ના આવે તો ત્યાં સુધી તેને ખબર પડતી નથી. એ વાણી એ સાધન છે. એ સાધન દ્વારા એ મગજના વિચારો એ બહાર આવે છે. બ્રહ્મ જ્ઞાનનો સત્સંગનો લાભ લીધાથી આત્માના સાક્ષાત્કાર થાય, મન નિર્મળ થાય, પણ ક્યારેક જીવનમાં ક્રોધ કરવાની ઈચ્છા થઈ જાય. ન ઈચ્છાઓ હોય છતાં પણ ક્રોધ થઈ જાય. તો આ ક્રોધને વશ કેવી રીતે કરવો, એ વશ કરવા માટેના આ સાધન, વશ કરવા માટે શું કરવું જોઈએ, એ માટેના જવાબ આપવાની આપ શ્રી કૃપા કરશો. તો મનુષ્યનું શરીર છે, તો એ શરીરની અંદર ખોરાક આપણે લઈએ તો ખોરાક 3 પ્રકારના થાય છે: રજોગુણી, તમોગુણી, સત્વગુણી ખોરાક. તો રજોગુણી અને તમોગુણી ખોરાકથી આપણું જે લોહી છે
એ લોહી બને અને એ લોહીમાંથી જેવું અન્ન હોય ખાધું હોય એવું લોહી થાય અને જે રજોગુણીઓ તો રજોગુણના વિચાર આવે, તમોગુણી અન્ન હોય તો તમોગુણના વિચાર આવે અને જે જીવાત્મા સત્વગુણી આહાર કરે તો સાત્વિક ધર્મના, ભક્તિના, સેવાના, પરમારસના આવા વિચારો આવે. તો એ ખોરાકને આધીને ખોરાકમાંથી લોહી બને, જેવું અન્ન તેવું મન એમાંથી ઉત્પન્ન થાય. તો એ ખોરાકને બદલાવવો જોઈએ, સાત્વિક ખોરાક લેવો જોઈએ. ત્યારબાદ, હે ગુરુ મહારાજ, આપ પ્રથમ બ્રહ્મમાંથી છૂટા પડેલા આત્મા એ બ્રહ્મ જ હતા, તો તેઓ સમયાંતરે ઉચ્ચ નીચ ગતિને કેવી રીતે પ્રાપ્ત થયા? તો એ પૂર્વના જીવાત્માના જેવા જેવા કર્મ હોય તો એના અનુસારે પરમાત્મા એને સાધન આપે. તો આ શરીર એ સાધન છે. તો ભગવાને 84 લાખ સાધન કર્યા. તો જે જે જીવાત્માની કોટી હોય તો તે પ્રમાણે એને સાધનની વ્યવસ્થા થાય. કીડીથી હાથીઓથી પશુ પંખી જળચર વનચર ભૂચર ખેચર જેવા જેવા કર્મ હોય એને આધારે આ જીવાત્માને આ સાધન મળે રહ્યા. કીડીનું સાધન, મકોડાનું સાધન, ગાયનું સાધન, ડુકરિયાનું સાધન, ઘોડાનું સાધન, બળદનું સાધન, પંખીનું સાધન, પશુનું સાધન, એ બધા સાધનને એ સાધન યોગ્યતા પ્રમાણે કર્મના અનુસારે એને પ્રાપ્ત થાય. ત્યાર પછી એક મહત્વનો પ્રશ્ન છે પીકે પટેલ તરફથી. હે ગુરુ મહારાજ, આ બ્રહ્માંડમાં જે અધૂરા આત્મા ફરી રહ્યા છે તે આત્મા ફરી એ જ દેહમાં અથવા એ જ દેહ ધારણ કરશે કે પછી એ દેહ બદલીને જેમ મનુષ્ય હોય તો મનુષ્ય અથવા મનુષ્ય સિવાય પશુ પક્ષી કે અન્ય દેહ ધારણ કરશે? એ જવાબ આપવાની આપ શ્રી કૃપા કરશો. પરમાત્માએ જ્યારે ઉત્પત્તિ કરી ત્યારે 4 ખાણી બનાવી. સહેજ ખાણ, ઉદ્બીજ ખાણ, ઇંડજ ખાણ અને જરોજ ખાણ. આ 4 ખાણું પરમાત્માએ બનાવ્યું અને જે ખાણને લાયક હોય કર્મનો અનુસારે પરમાત્મા એમાં અવતાર એને ધારણ કરે. એને રજા દે કે તું આમાં જા, તું આમાં જા, આમાં જા. તો એ કર્મ અનુસારે એ જીવાત્મા એમાં દાખલ થાય છે. હે ગુરુદેવ, આપણે સમજાવ્યું છતાં મન માળા કરવા બેસીએ ત્યારે આપણી સાથે રહેતું નથી. એ મન ક્યાંક ભટકવા જતું રહે. મન એક માકડા સમાન છે. તો મન ફાવે ત્યાં આપણી ઈચ્છા ન હોવા છતાં પણ ક્યારેક માળા કરતી વખતે ક્યાંક ભટકવા જતું રહે. તો એ મનને આપણે બરાબર સ્થિર કરી રાખીએ અને એ સ્થિર કરવા માટેની વિધિ અને એને કેવી રીતે જોડી રાખવું અથવા કેવી રીતે બાંધી રાખવું જેથી કરીને એ આપણા શરીર છોડીને બીજે ક્યાં જતું ના રહે. તો આ મનને સ્થિર કરવા માટેની આપ વાત કરશો, કૃપા કરશો. તો આ બાહેર મન છે, અંતર્મુખ એને કરવું હોય તો એ મનના ગુરુ આપણને થવું પડે, મનને સમજાવવું પડે
કે હે મન, જે પદાર્થ તું બહાર જુએ છે તો એ પદાર્થ સાકાર રૂપે જે છે એ બધા નાશવંત છે, એ સત્ય નથી. તો એના ઉપરથી તું રુચિ રાખમાં અને જે સત્ય છે એના માટે ચિત્ત તારું પડાવ. તો એ મનને આપણે કાબૂમાં રાખવું પડે, મનના આપણે ગુરુ થવું પડે. ગુરુ તો એકવાર સમજાવી દે, પણ રોજ રોજ સંભાળ આપણને રાખવી પડે. જેમ બહાર આપણી દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ જ્યારે સાધક સર્વમાં સાધના કરે ત્યારે મનને સ્થિર કરવા માટે તો કોઈ બી ભીતની અંદર ચિત્ર હોય, ગોળ કુંડાળું કરે કા ઓમ કરે, તો એની અંદર ત્રાટકની સાધના કરવા આવે. તો એના માટે બિંદુ માટે મનને એકત્રિત કરવામાં આવે, આંખનો પલકારો ન મારે અને એકીટ હશે એના માટે જોયા કરવું. ક્યાંય આપણી દ્રષ્ટિ કે મન ક્યાંય જાય નહીં. સ્વામીની સામી દ્રષ્ટિ હોય, કોઈ સૂરજ સામે રાખે, કોઈ ચંદ્ર સામે રાખે, આ ઘણા એના ઉપાયો છે. તો એ ઉપાયો વડે એ મનને સ્થિર કરવામાં આવે રહ્યું. ને કદાચ ન રહે તો ઋષિમુનિઓએ મનને સ્થિર કરવાનું પ્રાણની સાધના વટાવી. સદગોર કહે રે, પ્રેમ ભક્તિ જેને હૃદય વસે, અંતર લેહ લગાય, શ્વાસે ઉશ્વાસે જપીએ, કાને સુરત ન જાય. તો આપણું આ મન જે છે, મંત્ર જે છે, તો એ પ્રાણની અંદર જોડાણ કરવામાં આવે અને ઊંડા શ્વાસ લેવામાં આવે. તો એ નાભી માટે ને દ્રષ્ટિ રાખીને આ શ્વાસામાં આ મનને એ વિધિ કરવી પડે. તો એ મન સાથે હોય તો જ વિધિ થાય. તો એ તો મન જો જુદું થઈ જાય તો એ વિધિ થતી નથી, એમાં અવરોધ ઊભો થાય રહ્યો. એટલે મનને પ્રાણ હાથે જોડાણ કરીને, પ્રાણમાં એકમેક કરીને લાંબા શ્વાસથી એ મનને કબજામાં આવે છે, સ્થિર કરવામાં. બાકી બીજો ઉપાય નથી. હે ગુરુ મહારાજ, મારી મૂંઝવણ એ છે કે આપે જે બ્રહ્મના દર્શન કરાવ્યા, તો આ બ્રહ્મના દર્શન દિવસમાં કેટલી વખત કરવા એ જણાવવા કૃપા કરશો. તો જ્યારે જેવી જેવી જીવાત્માને વૈરાગની તાલાવેલી, તો એ તાલાવેલી હોય, જે માતા છે પોતાનું બાળક હોય તો એ બાળકની સંભાળ રાખે. રમતું હોય, આંગણામાં હોય, પછી રસોડામાં હોય, તો એ સંભાળ રાખેલી. એમ આપણે પણ આપણા શરીરની અંદર જે ચેતન છે, જેમ બાળક ઉપર માતા દ્રષ્ટિ રાખે, તો એમ આપણે આ ચેતન જે છે, જેને આત્મા કહેવામાં આવે, તો એના ઉપર આપણે દ્રષ્ટિ કરવી, યાદ કરવું વારંવાર. અને એમાં આપણી દ્રષ્ટિ દેખી ગઈ તો પછી બીજો તો ખર્ચો તમને છે નહીં. આંખને જોવાનું કામ એ કરવાનું બંધ થઈ ગયું, જોવાનું જ રહ્યું. તો જોતે વાર કેટલી લાગે? 1 સેકન્ડ વાર લાગે. પછી ભલે કામ કરો, તમે કામમાં લાગી જાઓ. તો આ પ્રેક્ટિકલ જે છે, તો હંમેશને માટે જો અભ્યાસ હશે,
જે જીવાત્માને, તો એની આયુષ્ય જ્યારે પૂર્ણ થવામાં આવશે, એ અભ્યાસી હશે, તો એનું જે મન અને ચિત્ત જે છે એ જોડાયેલું રહેશે. અને અંત સમયે જ્યારે આ શરીર છોડીને જીવાત્મા બહાર નીકળશે, ત્યારે એમાં દ્રષ્ટિ આપણી રહેશે. તરતા આવડતું હોય તો એ તરતા આવડતુંમાં તો રોજ તરવું પડે નહીં. તો કોક સંજોગો વરસાદ વધારે વરસ્યો હોય, આપણે ભીડમાં આવી ગયા અહીં, પણ જો તરતા આપણને આવડતું હોય, ભલે હમણાં જ તર્યા નહીં, પણ તાર આવડતી હોય તો ભાઈ તાર આવડે કે ના આવડે. તો એમ અભ્યાસને લીધે પરમાત્મા પરિબ્રહ્મ નારાયણ એમને ચાનસ આપે કે હવે આ તારું કલેવરવા માંથી આ જીવાત્મા છોડવાને તૈયાર છે. તો એવો આપણને સંકેત કરશે. તો એ જીવાત્મા પોતે જ સાંભળશે અને ખબર પડશે. બાકી બીજા સગા સંબંધી કુટુંબ પરિવારને એ કોઈ દેખશે નહીં, પોતે પણ નહીં દેખે. તો એક જ આ ચેતનને એ દેખશે. એવો પરમાત્મા આવી પ્રેક્ટિકલ હશે, એની ચાનસ આપે. તો એનો ફેરો નિષ્ફળ જતો નથી. એક મહાત્માની વાત સાંભળીએ ને, અંત સમયે બેઠા હતા, પછી શિષ્યોને વાત કરી કે મારું આ દેહાંત થશે, તે આકાશમાં ઘંટાવળ વાગશે, તો મારો આત્મા સ્વધામ પહોંચ્યો એમ તમે માનજો. આવું આ શિષ્યોને સંભળાયું હતું. ત્યારે જ્યારે સમય નજીક આવ્યો ત્યારે આ મહાત્માનું જે ચેતન હતું તે પર્ણકુટીમાં સૂતા અને આગળ એક બોરડીનું ઝાડ હતું. તો એ ઝાડની અંદર એક બોરું પરિપક્વ થયું હતું. તો એ પાકેલું હતું. તો એને ભાવ થયો કે મારે આ બોરાની ઈચ્છા થઈ, ખાવાની ઈચ્છા થઈ. એટલે એ જીવાત્મા અને તેવું વાસના તેવું મન, તો એમ ગર્ભમાં આવી પડે એમ કહે જગજીવન. તો આપણી જ્યારે એ વાસના એમાં જાય, ઈચ્છા થઈ, ત્યારે એમાં પાછું આવવું પડ્યું. તો ઈચ્છા રહિત આપણે રહેવું, કોઈ પણ વાસનાનો ત્યાગ કરી દેવો. વાસના એ બીજ છે. જો વાસના રહી જશે તો અવતાર વળી લેવો પડશે. તો એ વાસના માટે બાળવાની કોશિશ કરવી જોઈએ. વાસના એ બીજે જન્મ મરણનું કારણ તારું વાસનાના બીજને બાળ, ગુરુની શિખામણમાં. તો એ દરેક મનુષ્ય પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરી લેવી જોઈએ. પછી મન ત્યાં ત્યાં ભમવું જોઈએ નહીં. તો એ ફેરો પડે રહ્યો. તો આ મહાત્માનું જીવાત્મા એ પણ બોરામાં ગયો, એને પાછું આવવું પડ્યું. આ શિષ્યો હતા, બધા વિચાર કરવા લાગ્યા, કલ્પાન કરવા લાગ્યા કે હવે અમારું આ શું થશે. જે આ મહાત્માએ બાવજીએ ગુરુ મહારાજે જે કહ્યું હતું તે સદગતિ થશે. તો આકાશમાં ઘંટાવળ વાગશે. આ વાગીની એનું કારણ શું થયું? તો ચિંતાતુર હતા. પછી બીજે દિવસે એક મહાત્મા આવ્યા. અને મહાત્માએ આ શોકાતુર જોઈને કહ્યું કે હે શિષ્યો, તમે આમ કેમ ચિંતાતુર થઈને બેઠા છો? ત્યારે એને આ મહાત્માને વાત જણાવી. ત્યારે મહાત્માએ પછી કહ્યું કે ભાઈ અંત સમયે ક્યાં હતા? તો અંત સમયે આ કુટીમાં હતા. તો કેવી રીતે સૂતા હતા? તો મહાત્મા એમાં કુટીમાં સૂતા. અને પહેલી કઈ દ્રષ્ટિ વિચાણી હતી? તો કે આ જમણી વિચાણી હતી. તો એ જમણે પાસે એનું સુરતા